સૂત્રાપાડા તાલુકાનું મોબદપરા ગામ છે. એમાં એક અરજદારની જે અરજી હતી રસ્તા ઉપરનું ગૌચરના જે રસ્તા ઉપરનું દબાણ દૂર કરવા માટેની, તો એ 2-3 દિવસથી કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ, ટીડીઓ ઓફિસમાંથી કાર્યવાહી ચાલતી હતી. એટલે આજે એ લોકો ડીએલઆરની જે માપણી થઈ એ પછી ડિમોલિશન કરવા માટે છે એમની ટીમ છે આવી હતી. પણ અમારી વિનંતી હતી તંત્રને કે ભાઈ જે લોકોના મકાન ગૌચર ઉપર આવે છે, બરાબર, ગરીબ માણસો છે, નડિયાવાળા કાચા પાકા મકાનો છે, બીજા કોઈ રહેવા માટેની એમની કોઈ આજીવિકા અને રહેવા માટેની કોઈ અલ્ટરનેટ વ્યવસ્થા છે એવી નથી. તો આપણે એમની પાસેથી સમયની માંગણી કરી હતી કે અમને 10-15 દિવસનો સમય આપવામાં આવે. તો ચોમાસાની સિઝન છે અને વરસાદની સિઝન નજીક આવે છે, વાવણીની સિઝન છે, તો એ સમયની અંદરથી એ લોકો પોતાનું રહેવા માટેનું બીજું અલ્ટરનેટ સ્થાન ગોતી લઈ અને આ જે મકાનો છે એ પોતે એની વ્યક્તિગત રીતે પાડી નુકસાન ન થાય એ રીતે અને એનું નિરાકરણ લાવે. એ માટે અમે અમારા સાંસદશ્રીને ફોન કર્યો હતો, રાજેશભાઈને, સૂત્રાપાડા જસાભાઈ બારડને કર્યો હતો. એ બધાએ પણ આગળ વાતચીત કરી અને આ બાબતમાં ગામ લોકોને ખૂબ મદદ કરી છે. અને છેવટે આજે તંત્ર કલેક્ટર ઓફિસમાં અમારે આરએસી સાહેબ સાથે વાત થઈ એ પ્રમાણે એ લોકોએ 10 દિવસની મુદત છે અમને આપી છે. 10 દિવસની અંદર જે લોકોના મકાન આવે છે, આજે જે માર્કિંગ થઈ જશે ડીએલઆર દ્વારા, એ માર્કિંગ થઈ ગયા પછી જેમનું દબાણ જેટલું હશે એ બધું છે સ્વેચ્છાએ છે એ ગામ લોકો જેટલા લોકો આવે છે એ આ 10 દિવસની પ્રક્રિયા દરમિયાન છે એ હટાવી લે છે. અને તંત્રનો પણ આભાર માનીએ છીએ કે આને લીધે ગામ લોકો અને તંત્ર વચ્ચે જે ઘર્ષણ થાય છે એ ઘર્ષણ છે એ અટકે છે.